વલસાડ જિલ્લાની લોકસભા બેઠક પર તાલુકાઓમાં ચૂંટણી સામગ્રી ડિસ્પેચિંગ સેન્ટરો પર સવારથી કડક વ્યવસ્થા કરવામાં આવી હતી। ઉમરગામ તાલુકામાં કુલ 271 મતદાન બૂથો ઊભા કરવામાં આવ્યા, જેમાં 55 મતદાન બૂથો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા। કાળઝાળ ગરમીને જોતા સરકારી સ્ટાફ માટે ઉમરગામની MM હાઈસ્કૂલમાં કુલર ઊભા કરવામાં આવ્યા છે। લોકસભાની ચૂંટણીને લઈને જે છે તે ડિસ્પેચિંગ સેન્ટર ઉપર EVM PVVપેટ મશીન અને જે ચૂંટણીની સામગ્રીઓ છે એનું વિતરણ અહીં કરવામાં આવી રહ્યું છે। સરકારી તંત્ર એકદમ એલર્ટ મોડ ઉપર છે। કાળઝાળ ગરમી છે અને એની અંદર જે અહીં સ્ટાફ છે એમના માટે પંખાની વ્યવસ્થા, મેડિકલ સ્ટાફ અને તમામ જે છે તે બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। ઉમરગામ તાલુકાની વાત કરીએ તો અહીં 271 જેટલા મતદાન બૂથો છે, જેની અંદરના 55 જે છે તે સંવેદનશીલ બૂથો જાહેર કરવામાં આવ્યા છે અને જે મતદાનની પ્રક્રિયા છે ખૂબ શાંતિપ્રિય રીતે પૂર્ણ થાય એને લઈને સરકારી તંત્ર જે છે તે એલર્ટ મોડ પર જોવા મળ્યું છે। રાજેશ પાવસ્કર, GSTV।